નો જાય હું છાલમાં ના નો જાય કા ગુડ વાઇફ નો આવી વાઇફ કે વાઇફ હે શું ભટકાયનો ભટકાણો નથી એવું ને તમે ક્યારે પૂછ્યું ને એ ખબર નથી. બાકી તો બધું મોટું મારો દ્વારકા વાળો એક હાચો. હા અને ડીજે થઈ ગયું ગરમ, પાણી નાખ્યું નતું જનરેટરમાં, ડીજે થઈ ગયું ગરમ. કન્ટિન્યુ કરીએ આપણે. હાલો મારી સાથે દ્વારિકા. જય દ્વારકાધીશ. તો ભગવાન દ્વારિકાધીશ અને ગામધણી વાસુકી દાદાનું નામ લઈને નીકળી ગયા છીએ આપણે જવા માટે દ્વારિકા. તો દ્વારિકા જવા માટે પહેલાં ગાડીમાં નખાવવું પડશે ડીઝલ. તો અમારે ગામની આગળ આવે છે ગામ જામવાડી, ત્યાં આપણે ઊભા રહી જઈએ છીએ ડીઝલ નખાવવા માટે. તો આવી જાય છે હવે આપણી સમક્ષ પેટ્રોલ પંપ, જ્યાં આપણે ઊભા રહ્યા છીએ ગાડીમાં ડીઝલ નખાવવા માટે. તો ગાડીમાં ડીઝલ નખાવતા તો અહીંયા મળી ગયા અમારે માલધારી મિત્ર. મને કે ગોવિંદભા મને પણ વ્લોગમાં લઈ જાઓ, વ્લોગ બનાવતા હોય તો મેં કીધું કશો વાંધો નહીં. માલધારી મિત્રને આપણે લઈ લીધા છે વ્લોગમાં, એમની સાથે વાતો કરી છે. એમાં જોઈ તો ગાડી થઈ ગઈ છે ફૂલ. તો ગાડીને ફૂલ કરાવીને આપણે નીકળી ગયા છીએ હવે દ્વારિકા તરફ જવા માટે. તો ચાલો, રસ્તામાં આવી જાય છે રાજકોટ સિટી અને રાજકોટને પાર કરતા આવે છે જામનગર રોડ, અને જામનગર રોડ ઉપર આવે છે રાધે શ્યામ ચાની હોટલ. અમારે કચ્ચીભાઈને પીવી હતી ચા, તો ચા પીવા માટે અમે ઊભા રહી ગયા છીએ. ચા હજી ગરમા ગરમ બની રહી હતી, કચ્ચીભાઈ ઊભા હતા ચા લેવા માટે. એવામાં મને મળી જાય છે અહીંથી મારા રાજકોટના મિત્રો ઘણા ટાઈમ પછી મને મળ્યા હતા. મારા ચાહક મિત્રો હતા, મારા અંગત મિત્રો પણ હતા. તો આ મિત્રો મને કહે છે આપણે ઘણા ટાઈમ પછી મળ્યા છીએ તો આપણે ફોટો પડાવી લઈએ. મેં તો પડાવી લઈ ફોટો. ચા પણ બની રહી હતી ગરમા ગરમ, તો કીધું આપણે હજી ફોટો પડાવી લઈ. ફોટો પડાવતા હતા મિત્રો સાથે, એવામાં આવી જાય છે અમારા કચ્ચીભાઈ ચા લઈને. ચા બની ગઈ છે ગરમા ગરમ ચા. તો ચા પીતા પીતા કચ્ચીને કીધું આપણે લઈ લઈએ વિડીયો લેતા હતા. એમાં આવી ગયો વિડીયો કાઢો. કચ્ચી કે ફરી જાઓ, વિડીયો આવશે દોડો. તો આવી ગયું છે વિડીયો દોડો. તો ચાલો હવે ગાડીને દોડાવો. ગાડી નીકળી ગઈ છે અમારી દ્વારિકા તરફ જવા માટે. તો રસ્તામાં તમે જોઈ રહ્યા છો મિત્રો, કેટલાય મિત્રો જે ભગવાન દ્વારકાધીશ ઉપર અટૂટ શ્રદ્ધા ધરાવે છે. અહીંયા કેમ્પની વિહામાની ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે પદયાત્રીઓ માટે સેવાની અહીંયા બધા લોકો સુવિધાઓ કરતા હોય છે દર વર્ષની જેમ. તો એ બધું જોતા નિહાળતા અમે પહોંચી ગયા છીએ જામનગર પાર કરીને રિલાયન્સ કંપનીમાં, જે આપણા દેશની નંબર 1 કંપની છે. રિલાયન્સ કંપની દ્વારા પણ એક સુંદર મજાનો કેમ્પ ચલાવવામાં આવે છે. મેં કીધું ચાલો ત્યાં જઈને જોઈએ, જાણીએ, માણીએ રિલાયન્સ કંપની દ્વારા કેવી સેવા કરવામાં આવે છે. તો અહીંયા જઈને મેં જોયું તો રિલાયન્સ કંપની દ્વારા ચા, કોફી, પાણી, ગાંઠિયા, મરચા, જલેબી, ઘણો બધો અહીંયા નાસ્તો પદયાત્રીઓ માટે આ લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ કરતા હોય છે. આ બધું નિહાળતા મને મળી ગયા છે ફરીવાર અહીંયા મારા ચાહક મિત્રો. એ લોકો કહે છે ચાલો આપણે ફોટા પડાવી લઈએ. મેં કીધું કશો વાંધો નહીં, આપણે ફોટા પડાવી લઈએ. મિત્રો તો મિત્રો છે, કોઈ દિવસ આપણે ના પાડી નથી. તો ફોટા પડાવતા મને વિચાર આવ્યો કે અહીંના માણસોને આપણે પૂછી કે કઈ રીતે આ સેવા થાય છે. તો અહીંયા જે માણસો હતા એમને મેં પૂછ્યું તો જાણવા મળ્યું કે રિલાયન્સ કંપની ખુદ સંચાલિત આ કેમ્પ. તો કેમ્પની મુલાકાત લઈને આપણે નીકળી ગયા છીએ ફરીવાર દ્વારિકા જવા માટે. તો આગળ તમે જોઈ રહ્યા છો માલધારી મિત્રો ભગવાન દ્વારકાધીશનું નામ લઈને રમતા ગુણગાન કરતા જઈ રહ્યા છે. અને હવે પડી જાય છે બીજો દિવસ સવારે, જ્યાં અમારે જવાનું હતું લાઈવ ડીજે મેં, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો માણો ઘડીક લાઈવ ડીજે. દ્વારકાધીશ તો અત્યારના વાગી ગયા છે 10:30. જોઈ લો મિત્રો, અત્યારે આપણો કાર્યક્રમ અહીંયા બ્રેક થયો છે. હવે સિંગલ લોકો આરામમાં બેઠા છે. જો ને ભાઈ હવે થોડા તડકાના થાકી પણ ગયા છે. ના, બહુ મજા આવી. મિત્રો પ્રોગ્રામનો બ્રેક પડ્યો છે અને તમે જોવો આ બધાને ખરો બપોર થયો છે. ખરો બપોર થઈ ગયો છે, તડકો માથે ચડ્યો છે, તડકો માથે આવી ગયો છે અને ડીજે થઈ ગયું ગરમ. પાણી નાખ્યું નતું જનરેટરમાં, ડીજે થઈ ગયું ગરમ. અમે ડીજે ઊભું છે અને યાત્રીઓ બધા આગળ હાલા ગયા છે. અમે હવે હાલા જઈએ આગળ. જય દ્વારકાધીશ. જેવું થયું છે ને ડીજેનો, અહીંથી અમે વિરામ લઈને હવે અમે નીકળી રહ્યા છીએ દ્વારકા તરફ, જગતના નાથ, જગતના બાપ દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો જોડાયેલા રહો મારી સાથે.
કાપતા કાપતા ખંભાળિયા પહોંચ્યા છીએ નહીં કચા? જામ ખંભાળિયાના ટોલ ગેટ પાસે તમે જોવો ભાઈ ટ્રાફિક જો ફૂલ જામ છે હો, ફૂલ જામ, અત્યારે ફૂલ જામ છે. ઓનલી ફોર દ્વારિકા 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 એવો માહોલ છે ભાઈ. જ્યાં જોવો અહીંયા ડીજે, જ્યાં જોવો અહીંયા ભક્તોનો મેળાવડો ભગવાનના, અને જ્યાં જોવો અહીંયા તમે કેટલા કેમ છે માણા, એટલી સેવા કરે છે, ખવડાવે પીવડાવે, બેઠા હોય અહીંયા પગ દબાવે, તમે નો ખાવું હોય તો પરાણે ખવડાવે, તમારે પાણી ન પીવું તો પરાણે પાણી આપે, એટલી સેવા કરે છે. અને દ્વારકાધીશ કાયમની માટે એ બધાને આવી સદબુદ્ધિ આપે ને કાયમ આપણા દેશમાં આવી સેવા આવી રીતે શરૂ રહે. તમે ક્યારે પહોંચશું ને એ ખબર નથી. બાકી તો બધું મોટું મારો દ્વારકા વાળો એક હાચો. હા એટલે ચાલો થોડુંક હાલે છે તો હાલવા દે નહીં કચા. તો રસ્તામાં મળી જાય છે પ્રેમ પરિવાર દ્વારા આયોજિત કેમ્પ. જોવો સુંદર મજાનો કેમ્પ છે અને આ કેમ્પ જોતા મને બોલવાનું મન થાય. પ્રેમ વિના પામે નહીં હુનર કરી લ્યો હજાર, કહે છે પ્રીતમ પ્રેમ વિના તમને મળે નહીં નંદકુમાર. એમ એટલે આ કંઈક ભગવાનની માયા છે. નકર આટલા આ હડાહડ કળિયુગમાં કોને ટાઈમ હોય ભાઈ આવી સેવા કરવાનો ને આવું કરવાનું. પણ જો તમે છેકો છેક સુધી યાર, અમે રાત્રે જામનગર ક્રોસ કર્યા હતા ને, ત્યાં બાયપાસથી શરૂ થયા હતા કેમ્પ, છેક સુધી એટલું માણસો, એટલા કેમ્પ. વાહ તારી લીલા પ્રભુ વાહ. મળીએ છીએ આગળ બ્લોગમાં કન્ટિન્યુ. દ્વારિકામાં અત્યારે અમે ફોન કરીને પૂછ્યું, બહુ ટ્રાફિક છે અને ટ્રાફિક છે એ સાંજે 5 વાગે મંદિર ખુલે ત્યારે હળવું થાય. એટલે અમે અત્યારે વટી ગયા છીએ જામનગર. તમે આગળ ક્રોસ કરો એટલે ભાટિયા ગામ આવે, ભાટિયા ગામ ક્રોસ કરી લ્યો અને પછી જે એક રસ્તો પોરબંદર જાય અને એક રસ્તો જાય દ્વારિકા હાઈવે. આ જે હાઈવે છે જામનગર દ્વારિકાનો હાઈવે પૂરો થાય ત્યાં ચોકડે હવે અહીંયાથી વળી જઈશું. અમારા એક મિત્રનું ઘર છે, અમારા એક મિત્ર અહીંયા રહે છે, અમારે કચ્ચીભાઈના રિલેટિવ પણ છે અમારા જયરાજભાઈને. તો અમારે જયરાજભાઈ કહે છે કે મામા આપણે અત્યારે તડકાનું અહીંયા નથી જવું, હેરાન નથી થવું. એટલે તો કીધું આપણે હેરાન નથી થવું. હવે અમે જઈ છીએ મિત્રને ત્યાં થોડોક આરામ કરી અને પછી દ્વારકામાં જેવું ટ્રાફિક હળવું થાય પછી અમે લોકો ત્યાં દર્શન કરવા જઈશું. અને તમને એ પણ હું જો મારાથી શક્ય છે તો બ્લોગમાં આગળ દેખાડીશ કે અમે ક્યાં જઈએ છીએ અને અહીંયાથી પછી કઈ રીતે દ્વારકા જઈશું. રેડી ને? જોડાયેલા રહો. પ્લાન થોડોક ચેન્જ થયો છે, લાગશે વાર પણ આવશે મજા આવે ને. જોડાયેલા રહ્યો. તો પહોંચી ગયા છે અમે ફાઇનલી જ્યાં અમારે જવાનું હતું ત્યાં ભાવપરાના મિત્રો અમારી કેટલી બધી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે એ લોકો પણ જેમા વગરના હતા અને વાગી ગયા હતા સાંજના 3 સાડા 3. તો બધાને મળ્યા અને ત્યારબાદ બેસી ગયા ડાયરેક્ટ અમે જમવા, સોટા બોલાવવા, કારણ કે બધા એવા ભૂખા થયા હતા. એટલે જો બધા સોટા બોલાવી રહ્યા છે. અને આ ભાવપરાનો પ્રેમ હતો સાહેબ. અમારા બધા મિત્રો એકદમ દેશી ખાણું, પોતાની ઘરના ફળિયામાં વાવેલી શાકભાજીથી આ સબ્જી, ભજીયા અને થેપલા અને શ્રીખંડ ને બધું સોટા પાડી દીધા. તો ભોજન ગ્રહણ કર્યા બાદ શરૂ થઈ ગયો અમારો સત્સંગ. અને સત્સંગ હતો દ્વારિકાની આસપાસ જે ધાર્મિક સ્થળો છે એના વિશે. અમારે આ ભગત છે ભાવપરા ગામના, એ લોકો અમને માહિતી આપી રહ્યા હતા કે દ્વારકાની આસપાસ પણ ઘણા બધા ફરવાલાયક સ્થળ છે. એ વિશે અમે સાંભળતા હતા. જોવો ધ્યાન દઈને હું કેવો સાંભળી રહ્યો છું. તો મસ્ત મજાની વાતો સાંભળતા આવી ગઈ હતી મને મસ્ત મજાની નિંદર. જોવો તમે બેકગ્રાઉન્ડમાં હું સૂતો એવું દેખાય છે. અને આગળ ચાલી રહી છે બાકાજી. અને બાકાજી શું માટે ચાલી રહી છે? મોરે મોરો કરવા. તો મોરે મોરો શેનો હતો? તો મોરે મોરો હતો સાકર ટેટીને પરાણે મોઢામાં નાખવાનો. કારણ કે સાકર ટેટી કોઈને ખાવી નથી, હમણાં જ હજી જમ્યા છીએ. પણ આ મિત્રોનો પ્રેમ હતો ને ભાઈબંધનો, પરાણે સાકર ટેટી આ બધાને ખવડાવી. આ વાત મને કરી મારા મિત્ર જયરાજે, કારણ કે હું તો હૂતો હતો અને હુતા પડી ગઈ રાત ને રાત્રે હું જાગ્યો ને ફ્રેશ થઈને ગયા. હવે અમે અમારા મિત્ર લાખણસિંહભાઈના ઘરે, કારણ કે એનો પણ બહુ ભાવ હતો કે ગોવિંદભા જયરાજભાઈ તમે મારા ઘરે જમવા આવજો. કારણ કે આ ભાવપરાનો પ્રેમ હતો સાહેબ. મહેમાનોને માન દલ ભરી દીધા નહીં દાન, એ મેળી નહીં મહાણ હાચું હોરઠિયો ભણે. એવી આ અમારી મહેમાનગતિ હતી ને મહેમાનગતિ કરીને નીકળી ગયા અમે દ્વારિકા જવા માટે. તો રસ્તામાં વાતો કરતા ખબર ન પડી ક્યારે આવી ગયું ભગવાન દ્વારકાધીશનું મંદિર. જો તમે કેમેરામાં મંદિર દેખાય છે અને આ દ્વારકા જવા માટે, મંદિર તરફ જવા માટે ગેટ છે. જોડાયેલા રહો. અંદર તો કઈ કેમેરા કે એવું કઈ લાવવું છે ને, એટલે હું તમને બહારથી જેટલું મારાથી ને અમારા જયરાજભાઈથી જેટલું કેચઅપ થઈ છે એ તમને અમે દેખાડશું અને દર્શન કરાવશું દ્વારકા નગરીના. જ્યારે અમે બહાર જઈશું ત્યારે અમારે કચ્છીને અમારે જયરાજને કાયમ વાર લાગતી હોય કોઈને કોઈ કારણોસર. ક્યારેક બૂટ પહેરવામાં આવે છે, ક્યારેક કંઈક ને કંઈક કરવામાં. જો એ હર વખતે લેટ થાય અને હું સારું થઉં કે તારે કાયમ મોડું થાય નહીં.
કેમ આટલી બધી વાર લાગે તારે ગાડીમાં ઉતરતા? થોડી વસ્તુ વાર તો લાગે ને. રાહુલ લેવા કમ્પ્યુટર તો ઘણું બધું પહેરવું પડે, આમાં ચપ્પલ પહેરવા પડે. બીજું ગાડીને તમે એમને ઉતરી જાવ, મારે બધું હરખું કરીને ઉતરવું પડે એટલે કાયમી આમ જ કરે. શું પાક હરખું મારો કરવું? આવે. શું હરખું કરવું પડે? બધું એમને પડ્યું છે. તમારો મોબાઈલ લઈને હું ઉતરું. તો હાલો આપણે આગળ મળીએ છીએ, તમને દેખાડી દ્વારકા નગરી. ક્યાં પાછો જાશે કચા? ક્યાં પાછો જાશ? કા અમારે કચ્ચીએ બે ઓલી છાલ બદલી, પેલા ઓલી વ્હાઈટ રાખી તો પાછો ઉતરીને મને પૂછે મામા જોવો તો સારી લાગે. મેં કીધું મને ન મજા આવી. ત્યાં કાઢી લઈને આવ્યો, મને કે જો તો આમાંય ન મજા આવી. તો પાછો ગયો બદલાવ, મૂકવા ગયો અને મૂકી દીધી. હે ન જાય હું છાલમાં? ના નો જાય. કા ગુડ વાઇફ નો આવી જાય. વાઇફ કે વાઇફ? હે ભટકાયનો ભટકાણો નથી. એવું નહીં, વાઇફ નો આવી, વાઇફ નો આવી. હા એ તમે કયો ઈ. શું ઈ તેદી હતું ઈ. બોલું મેં કન્ટિન્યુ જો ખાલી એક જ સેકન્ડમાં, 1 થી 2 સેકન્ડમાં હું તમને ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવું, એની ધજાના દર્શન કરાવું. હા, દુનિયામાં કીધું છે ને કે એની ધજાના તમે દર્શન કરી લ્યો તોય તમારી આબરૂના ધજાગરા ન થવા દે. એ આ દ્વારિકાવાળો ભાઈ. હે કચા? આ બાજુથી થોડુંક બતાવો તો એમને મંદિર થોડુંક બતાવી તો જો. હા બરોબર છે. જો એ વિશે પાછું હું અમારે જયરાજનો ને, અરે આ રહ્યું મંદિર, ગેટમાંથી જો ગાય ને જો તમે દર્શન જો, દુર્લભ દર્શન છે. સીન જો જે ક્રિએટ થઈ હોય કચામાં. તો હું તમને ભગવાન દ્વારકાધીશની ધજાના દર્શન કરાવતો હતો અને અમારે જયરાજ ઉતારતો હતો મારો વિડીયો કે જો વ્લોગ કેવી રીતના બને છે. અહીંયા અમે વિડીયો ઉતાર્યા અને ત્યારબાદ અમે ગયા દરિયાદેવની પાસે, દરિયાની નજીક. તો સાંભળો દરિયાદેવનો અવાજ. દ્વારિકા પહોંચી ગયા છીએ અને આ છે ગોમતી ઘાટ. ભગવાન દ્વારકાધીશના પટાંગણની મંદિરની સામે જે અહીંયા ગોમતી ઘાટ છે, નદી છે, પવિત્ર નદી છે. અહીંયા મંદિરમાં જે દર્શનાર્થી દર્શન કરવા આવતા હોય છે મંદિરનું અહીંયા જે સામે નદી છે, એટલે કે આ ગોમતી ઘાટ એ નદીનું એક માતમ છે કે અહીંયા માણસો આવી દર્શન કરે છે. એની પહેલા સ્નાન કરે છે. આ ગોમતી ઘાટના સ્નાન કર્યા બાદ ભગવાનના દર્શન કરવા જાય છે દ્વારકાધીશના. આ છે ગોમતી ઘાટ. તો ગોમતી ઘાટના દર્શન કરીને હું અને મારો મિત્ર જયરાજ નીકળી ગયા છીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો આગળ ચાલ્યા તો જોયું કે અહીંયા પણ પવિત્ર જીવ આત્માઓ છે, જે સેવાકીય જીવ છે, એ માછલીઓને લોટની ગોટીઓ ખવડાવી રહ્યા છે. એ જોયા બાદ અમે આગળ નીકળી ગયા દ્વારકાની નાની નાની ગલીઓમાં થઈને મંદિરના દર્શન કરવા માટે. આગળ જોયું તો રસ્તામાં મને એક એવા મિત્ર મળ્યા સાહેબ, જોવો તમે આગળ વિડીયોમાં તમને દર્શન કરાવું, કે જેના પોતાના પગમાં એટલા પાટા બાંધ્યા છે છતાંય એ વ્યક્તિ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે. અમે પણ જઈ રહ્યા છીએ. જો હું વિડીયો ઉતારું છું અને પાછળ અમારો જયરાજ પણ વિડીયો ઉતારે છે. એકાબીજાનો વિડીયો આવશે. જો વિડીયો આવી ગયો છે. વિડીયો લેતા લેતા અમે પહોંચી ગયા છીએ ભગવાન દ્વારકાધીશના એક્ઝેક્ટ મંદિરની નજીક, જેને કહેવાય છે 56 સીડીઓ, એટલે કે પાછળનો ગેટ છે. ત્યાંથી અમે જઈ રહ્યા છીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો આ વિડીયોમાં મારે જયરાજભાઈ તમને કંઈક કહેવા માંગે છે, સાંભળો. ફાઇનલી અમે દ્વારકા પહોંચી જ ગયા છીએ અને આ છે પાછળનો દરવાજો જે છે 56 સીડી. હે ગોમતીજીના કાંઠડે ને સમુદ્રના કિનારે. તો દર્શન કરીને નીકળી ગયા છીએ અમે દ્વારકાની ગલીઓ ઘૂમવા માટે ફરીથી. તો એમાં આવી જાય છે સુદામા સેતુ. સુદામા સેતુ ઘણા ટાઈમથી બંધ છે. તમને ઘણા બધા લોકોને ન ખબર હોય તો આ પહેલાં બહુ પ્રખ્યાત પુલ હતો, અત્યારે અમુક કારણોસર બંધ છે. આ જોઈને આગળ નીકળીએ છીએ તો અહીંયા દ્વારકા દેવભૂમિ પોલીસ દ્વારા પણ ખૂબ સારી એક સુંદર મજાની કામગીરી કરવામાં આવે છે. અહીંયા ધ્યાન રાખવામાં આવે છે પબ્લિકનું, અને સાથે જ દ્વારકા પ્રશાસન દ્વારા પણ ખૂબ સુંદર મજાની આ સેવા કરવામાં આવે છે. દિવસે તડકો હોય છે, તમે જુઓ કેટલો લાંબો મંડપ નાખ્યો છે ભગવાન દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા આવતા વ્યક્તિઓને દિવસે ગરમ ન લાગે કે તડકો ન લાગે એના માટેની આ સુવિધાઓ છે. આ જોયા પછી એ થયું કે ચાલો આપણે થોડાક ફોટા અને રીલ્સ લઈ લે. તો અમારા જયરાજભાઈ ફોટા અને રીલ્સ બનાવી રહ્યા છે. રીલ્સ બનાવતા આપણે તમને આમાં કરાવી દઉં ભગવાન દ્વારકાધીશના મંદિરના ફરીવાર દર્શન કરાવવાનું મેઇન કારણ એ જ છે મિત્રો કે મંદિરની અંદર કેમેરા કે મોબાઈલ અલાઉડ નથી, ખાસ કરીને ભગવાન દ્વારકાધીશના દર્શન થાય એ જગ્યાએ. તો અહીંથી તમે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લ્યો અને મળશું આપણે બીજા વ્લોગમાં.
આ મારી શરૂઆત છે હજી વ્લોગ બનાવવાની. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે અવશ્ય કોમેન્ટ કરજો. જય દ્વારિકાધીશ.